أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وعلى آله الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. وعلى آله الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. अम्मा बाद कौमना बुजुर्गों भाइयों तथा बहनों, अस्सलामु अलैकुम जमीअन व रहमतुल्लाहि व बरकातुहू। माह मुबारकनी आज 13મી रात अने फकत पोताने याद दे रहा हूँ, तमोने पण याद दे रहा हूँ, अगर बनी शके तो आ अमल करजो। 13, 14 અને 15મી रात माहे मुबारक रमज़ान जेवी रीते शाबाननी अंदर, जेवी रीते रजबनी अंदर 13, 14 અને 15મી रातोनी अंदर दुआए मुजीर पढ़वा माटे बहु ज भार देवामां आव्युं छे। तो दुआए मुजीरनी तिलावत अगर तमे करी शको तो बेहतर छे। अने आ मुबारक रातोमां आपणे कोशिश पण ई ज करे के जेटલું बनी शके એટલું આપણે વધારે अल्लाहનું जिक्र करता रहे, कां तो कुराननी तिलावत, कां तो तस्बीह, कां तो आ दुआओ આપણે पढ़ता रहे ताकि આપણને अल्लाहनी नज़दीकी हासिल थती जाए। बुजुर्गों, भाईओ ने बहनों, हूँ जाणुं छूं के अमुक माणसो छे अहींया, मतलब के बहु वधारे माणसो नथी, पण हूँ आ मौकाने एक गनीमतनो मौको समझूं छूं, बहु ज अहम मौको समझूं छूं के तमारी समक्ष एक बात पेश करूं के जेनाथी इंशाअल्लाह तमने फायदो थशे। बुजुर्गों, भाईओ बहनों, इंसान माहे मुबारक रमज़ाननी रातो જ્યારે શરૂ કરે છે, જ્યારે રાતો શરૂ થાય છે ત્યારે એ પોતે તૈયારી કરે છે અને એવા અમલ કરે છે કે તે અલ્લાહ અઝ્ઝ વજલની નજદીક થતો જાય। એ હદ સુધી કે એ પહોંચે શબહાએ કદરની અંદર। આપણે ત્યાં શબહાએ કદર માટે 19, 21, 23મી રાતના આપણે ખાસ કરીને કુરાનનો આમાલ કરે છે। पैगंबर इस्लामनी हदीसमांथी ए जाणवानुं मळे छे के पैगंबर कहे छे के माहे मुबारक रमज़ाननी छेल्ली 10 रातोमांथी कोई पण एक रात शबे कदर होई शके छे। आपणे जे अमल करे छे ए मासूमीन अलैहिस्सलामे जे आपणने अहादीस प्रमाणे आपणने गाइड कर्युं छे, आपणने कह्युं छे, ई प्रमाणे आपणे अमल करे छे। तो आज रातो छे 13, 14, 15, 16, 17, 18 जे रातो आवशे ए रातोनी अंदर कोशिश करो पोतानी अंदर रूहानियतने वधारता जाओ। अने रूहानियतने वधारवा माटे सौथी बेहतर रस्तो ई छे के तमे ए वस्तुओथी दूर रहो के जे वस्तुना कारणथी तमे अल्लाहने भूली जशो। जरूरी नहीं कि ए हरामनु काम हो। दाखला तरीके तमारी बात शू करूँ, मारी पोतानी ज वात करूँ कि आ मोबाइल पर अने खास करीने वॉट्सएप पर मने बहुत टाइम खपे अने जोतो हों ने लिस्ट ने मारू बहु लांबू ज छे, घणा बधा मोकलता होय, जोतो एमां अर्धी पोणी कलाक आम ज निकली जाए, कोई जातनो फायदो નથી થયો। આપણે એવી વસ્તુઓ કરે કે જે વસ્તુઓથી આપણી રૂહાનિયતમાં વધારો થાય, તાકે જ્યારે આપણે શબહાએ કદરના આમાલ કરવા માટે બેસે, મુસ્તાહબ અમલ છે, પણ એ આમાલ કરવા બેસે અથવા તો આપણે એ દિવસોની અંદર જ્યારે આપણે
વાજિબ નમાઝો પડવા માટે બેસે તો આપણી તકર્રુબ અલ્લાહની નજદીક વધારે થઈ ગઈ. આની તમે કોશિશ કરજો કે જેટલું બને એટલી રૂહાનિયતની અંદર વધારવાની કોશિશ કરો. આ કોઈકને કહેવા માટે નથી, પણ આ એક આમ સંદેશો છે બધા માટે. તમને ખબર છે કે એક વસ્તુ કે જે ઇન્સાનને આળસ બનાવી નાખે છે, એ ઇન્સાન જ્યારે પોતાના પેટને ભરી નાખે છે, બહુ જ ખાય છે, તો પછી એ આળસ એને આળસ થાય છે. અને આળસ થાય છે તો આળસ બાદ ઇબાદત કરવાની અંદર ઇન્સાન આળસુ બની જાય છે. તો એટલા માટે એમાં પણ ભાર દેવામાં આવ્યું છે કે ઇફતાર તમે એટલું બધું ન ખાઓ કે જેના પછી રાતના ભાગની અંદર તમને પછી ઇબાદત કરવામાં તકલીફ પડે. અને હું ભલામણ કરું છું કે અગર બની શકે તમારાથી તો રાતની અંદર, અને જો તમારે ત્યાં તો એટલી સરખાઈ છે, આપણે ત્યાં એમ સમજે, હું એ છું તમારી સાથે અત્યારે, કે એટલી સરખાઈ છે આપણે કે આપણો પ્રોગ્રામ જે છે એ જલ્દી પતી જાય છે. જ્યારે જલ્દી પતી જાય છે તે વખતે પછી આપણે ઘરે ચાલ્યા જાય છે. કોશિશ કરો રાતની નીંદર વધારે સારી થઈ જાય, અને સહરના વખતે તમે ઉઠો તો તમારામાં એ એનર્જી હોય, એ તાકાત હોય કે તમે આળસુ ન બનો નમાઝે શબ પડવા માટે. આ બધી વસ્તુઓ જે છે નાની નાની વસ્તુઓ છે, પણ આ વસ્તુ છે જે માહે મુબારક રમઝાનની અંદર ઇન્સાનને અલ્લાહની નજદીક અને અલ્લાહની બાજુમાં લઈ જાય છે. એક સલવાત પડશો ભાઈ. આપણે આપણા વિષય ઉપર આગળ વધે અને આજે આ અસ્હાબે કહફનો જે કિસ્સો જે આપણે શનિવાર બીજી રાતથી શરૂ કર્યા હતા, અથવા તો આપણે જે પ્રોગ્રામ શરૂ કર્યા, અસ્હાબે કહફનો કિસ્સો ઇન્શાઅલ્લાહ આજે તમારી સમક્ષ હું પૂરો કરીશ. આ છેલ્લી 3 આયત તમારી સમક્ષ પેશ કરું છું, અને સાથે સાથે તમે જોશો કે આપણે અસ્હાબે કહફની અંદરથી ક્યાં ક્યાં લેસન લઈ શકે એ આપણે કોશિશ કરે જાણવાની. ખુદાવંદે તાઆલા પચીસમી આયતમાં કહે છે, وَلَبِثُوا فِي كَهْفِهِمْ 300 سِنِينَ وَازْدَادُوا 9. મેં કહ્યું હતું એક વખતે કે અગર કોઈને જાણવું હોય કે ક્યાં છે કુરાનની અંદર કે અસ્હાબે કહફ 309 વર્ષ સૂતા હતા, તો આ છે કુરાનની આયત કે ખુદાવંદ તાઆલા કહે છે કે વલબિસુ ફી કહફિહિમ. જો અહીંયા ખુદાવંદ તાઆલા એ કહે છે કે તેઓના ગુફાની અંદર, તેઓના ગુફામાં, કહફિહિમ, તેઓના ગુફામાં, તેઓ કહે છે 300 સિનીન, 300 વર્ષ, વઝદાદુ 9 અને વધારે 9, એટલે કુલ મળીને 309 વર્ષ તેઓ સૂતા હતા. જ્યારે આ અસ્હાબે કહફનો કિસ્સો શરૂ થયો તો તે વખતે મેં કહ્યું કે ટૂંકની અંદર ખુદાવંદ તાઆલા સૂરે કહફમાં શું કીધું હતું? وَضَرَبْنَا عَلَى آذَانِهِمْ فِي الْكَهْفِ سِنِينَ عَدَدًا. ખુદાવંદ તાઆલાએ કહ્યું કે ખુદાવંદ તાઆલાએ તેઓના કાન ઉપર પડદા નાખી દીધા. તેઓના કાન ઉપર પડદા નાખી દીધા, મતલબ એ કે તેઓ સુવાની હાલતમાં ચાલ્યા ગયા, તે કાન ઉપર પડદા રહી ગયા તેઓ, અને ઘણા વર્ષો સુધી તેઓ આ હાલતની અંદર હતા. આ 11મી આયતમાં. 25મી આયતમાં ખુદાવંદ તાઆલા કહે છે વલબિસુ ફી કહફિહિમ, અને તેઓ પોતાના ગુફાની અંદર સૂતા. હવે તફસીર મજમુઉલ બયાનની અંદર એક
નાનો વાક્ય છે કે અમુક યહૂદીઓ ઇમામ અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલામુહુ અલૈહ અને તેઓ ઇમામ પાસે આવી અને તેઓને સવાલ કરે છે કે કેટલા વર્ષ સુધી આ અસ્હાબે કહફ સૂતા હતા. તો ઇમામે જવાબની અંદર કહ્યું કે 309 વર્ષ સુધી તેઓ સૂતા હતા. તો તેઓએ કહ્યું પણ અમારી કિતાબોમાં લખેલું છે કે 300 વર્ષ સૂતા. અમારી કિતાબોમાં લખેલું છે કે 300 વર્ષ સૂતા. તમે કહો છો 309 વર્ષ. આ કેવી રીતે બને? એક જાતનું આર્ગ્યુમેન્ટ ચાલે છે, એક જાતની દેબા ચાલે છે. ઓ કહે છે 300, પૈગંબર આપણે ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે નહીં 309 વર્ષ. ઇમામ જવાબની અંદર કહે છે કે જે આપણે જેને સોલર ઈયર કહે છે, એટલે કે આ જે ઈસવી હિજરી આપણે જે કહીએ, ઈસવી જે સન કહે છે, એ જે તમે જાણો છો જાન્યુઆરીથી શરૂ થાય, ડિસેમ્બરની અંદર થાય, એની અંદર અને લુનર એટલે કે હિજરી કેલેન્ડરની અંદર એક ફેર છે. અને ઇમામે કહ્યું કે 309 હિજરી કેલેન્ડર પ્રમાણે એટલે કે લુનર ચાંદ પ્રમાણે 309 વર્ષ થાય છે. અને તમે જોવા જાઓ તો એક્ઝેક્ટલી એટલું જ થશે કે દર 100 વર્ષે 3 હિજરી વર્ષ વધી જાય છે. જો અહીંયા 100 પૂરા થયા તો હિજરી 103 પૂરા થયા હશે. એવી રીતે 300 તો 309 વર્ષ ઇમામ અલી અલૈહિસ સલામે કહ્યું. એક સલવાત પડશે. પછી એ પણ કહી શકીએ કે માણસો કહેતા હતા 300 વર્ષ, અને જો કુરાનની અંદર છે કે વઝદાદુ તિસઆ, અને તેઓ 9 વર્ષ વધારી નાખ્યા એટલે 309 વર્ષ. અમુક માણસો એ પણ કહે છે. પણ ખુદાવંદ તઆલા કહે છે વલબિસુ ફી કહફિહિમ, તેઓ પોતાના ગુફાની અંદર રહ્યા 300 વર્ષ, વઝદાદુ તિસઆ, અને 9 વર્ષ વધારે એટલે 309 વર્ષ. આ છે એક જાતની ચર્ચા ચાલતી હતી, અને એ ચર્ચાને જવાબની અંદર ખુદાવંદ તઆલા કહે છે કુલિલ્લાહુ અઅલમુ બિમા લબિસુ. તેઓને કહી આપો કે ખુદાવંદ તઆલા બહેતર જાણે છે કેટલા વર્ષ સુધી તેઓ સૂતા. અસ્હાબે કહફ 3 વર્ષ સૂતા હોત, 33 વર્ષ સૂતા હોત, 133 વર્ષ સૂતા હોત કે 309 વર્ષ સૂય, એની અંદર કોઈ ફેર પડવાનો નથી. જે મકસદ જે છે એની અંદર કોઈ ફેર પડવાનો નથી. ખુદાવંદ તઆલા કહે છે કે એ બહેતર જાણે છે. કુલ કહી આપો અલ્લાહુ અઅલમુ, અલ્લાહ બહેતર જાણે છે બિમા લબિસુ કેટલા વર્ષ સુધી તેઓ સૂતા. લહુ ગૈબુ સમાવાતિ વલ અર્દ, અને આસમાનની અંદર જે વસ્તુ ગૈબ છે જે આપણને ખબર નથી, અને જમીનની અંદર જે વસ્તુઓ ગૈબ છે જે આપણે નથી ખબર, એ ખુદાવંદ તઆલાને ખબર છે. લહુ ગૈબુ સમાવાતિ વલ અર્દ. પછી ખુદાવંદ તઆલા કહે છે અબસિર બિહી વ અસ્મિዕ, અને ખુદાવંદ તઆલા બહેતર જોવાવાળો છે અને એ બહેતરીન તરીકે સાંભળવાવાળો છે. કે અને ત્યારબાદ ખુદાવંદ તઆલા કહે છે મા લહુમ મિન દૂનિહી મિન વલી વલા યુશરિક ફી હુક્મિહી અહદા. કે ખુદાવંદ તઆલા એ ચોખ્ખું બતાડી આપે છે આની અંદર કે એ જે પણ ફેસલો કરે છે, જે પણ નિર્ણય લે છે, એ નિર્ણયની અંદર કોઈ પણ અલ્લાહનો શરીક નથી. અલ્લાહ અઝ્ઝ વજલ કોઈને પૂછા નથી કરતો કે હવે મને આમ કરવું છે એટલે આમ કરે. ખુદા કોઈને પૂછા ન કર્યો કે આ 309 વર્ષ શું છે પછી એમ કહ્યું નહીં.
ખુદા જ્યારે એનો નિર્ણય લે છે તો એની અંદર કોઈ પણ શરીક નથી. ખુદા પાસે કોઈ પણ શરીક નથી, ખુદાનો કોઈ પણ સાથીદાર નથી. એ છે જે આપણે કહે છે વલમ યકુલ લહુ કુફુવન અહદ, અને કોઈ પણ અલ્લાહ જેવો નથી. આપણે કોઈકને પણ અલ્લાહની સરખામણીમાં લઈ આવી શકતા નથી. અને છેલ્લી આયતની અંદર ખુદાવંદ તઆલા પોતાના પૈગંબરને કહે છે વતલુ મા ઉહિય ઇલૈકા મિન કિતાબી રબ્બિક, તું તે કહી દે, વતલુ તે તું તેઓને કહી દે કે જે તારા રબે કિતાબની અંદર તારા ઉપર વહી નાઝિલ કરી છે. વતલુ મા ઉહિય ઇલૈકા, જે તારા ઉપર વહી આવી છે, મિનલ કિતાબી કિતાબની અંદર, મિન રબ્બિક એટલે રબ્બિક તારા રબ પાસેથી જે હુકમ આવ્યો છે એ માણસોને કહી દે. લા મુબદ્દિલ લિકલિમાતિહી, અલ્લાહના કલિમાતની અંદર કોઈ પણ તબદીલ થતી નથી. એનો હુકમ જે હોય છે એક ફેરે કહે છે કે આ થવું ખપે એટલે એ થાય છે, એમાં કોઈ ફેર નથી. વલન તજિદ મિન દૂનિહી મુલ્તહદા. તો અહીંયા જે છે એ સૂરે કહફનો, આપણે અસ્હાબે કહફનો કિસ્સો આ 27મી આયત ઉપર પૂરો થઈ જાય છે કે જ્યાં ખુદાવંદ તઆલાએ એક વાક્યો પેશ કર્યો. એમાંથી ક્યાં ક્યાં આપણે દર્શો લઈ શકીએ એ આપણે લેસન્સ તરફ જાય. એક સલાવત કરશો તો આપણે આગળ વધીએ. હવે હું મારી અંગ્રેજીમાં મૂક્યો, પછી એનો ફ્રેન્ચનો તર્જુમો મેં કરી, એટલે કે કોમ્પ્યુટર ઉપરથી. હવે હું આ રાખું છું પણ હું ગુજરાતીમાં સમજાવતો જઈશ. પહેલો દર્શ જે છે એમાં ખુદાવંદ તઆલા અથવા તો અસ્હાબે કહફ આપણને એ શીખવાડી ગયા છે કે આંધળી તકલીફ કરવાનું બંધ કરે. આ બહુ જરૂરી છે મારા બુઝુર્ગો, ભાઈઓ બહેનો, બહુ જરૂરી છે. આંધળી તકલીફ, તમે જે પણ કોઈકને જોવો કે આમ કર્યું એટલે તમે પણ એની પછવાડે, ગુજરાતીમાં શું કે લગ્ને કુંવારો, કે જ્યાં જાય એ એની પછવાડે જાતો હોય. કારણ કે આ માણસો આવી રીતે કરે છે તો આપણને કરવું જોઈએ, આ આવી રીતે કરે છે તો આપણને કરવું જોઈએ. એક મોટો મિસાલ છે, હું તમને કહું કે ઘણી બાઈઓ એમ જ સવાલ કરે છે ઘણી વખતે કે આમ તો આ બાઈઓ બધી બેઠી છે, ગામમાં ફરે છે, તેઓ હિજાબ પહેરતા નથી. આપણે અત્યારે 21મી સદીમાં છે, તો જેવી રીતે તેઓ કપડાં પહેરે છે, જેવી રીતે તેઓ ફેશન કરે છે, એવી રીતે આપણે પણ કરવું જોઈએ. કોઈ દિવસ તમે વિચાર કર્યા છો કે ઇલાકા જે કરી રહ્યા છે શા માટે કરી રહ્યા છે? હા, બીજી તરફ આવો. તમે જ્યારે ચાદર પહેરો છો, બાઈઓ માટે કહું છું કે જ્યારે તમે ચાદર પહેરો છો ત્યારે તમે કોઈ દિવસ સવાલ કર્યા કે શા માટે અમે ચાદર પહેરે છે? ઘણા માણસો પોતાની દીકરીઓ પર એક જોર નાખે અને કહે કે તું તને ચાદર પહેરવાનું છે. દીકરી ચાદર પહેરી લીધી, અહીંયા એની શાદી થઈ, એના ધણીના ઘરે ગઈ, ધણી કે ચાદર પહેરવાની જરૂર નથી, ટૂંક કરીને ઉતરી ગઈ ચાદર. કારણ કે એને ખપતું હતું કે ક્યારે આમાંથી મને છુટકારો મળે. એને સમજ્યું નહીં કે હું શા માટે ચાદર પહેરું છું. ચાદર પહેરવાની એક મોટી ફિલોસોફી છે, અને એ ફિલોસોફીની અંદર એક છે કે તમારી ઇજ્જત અને તમારી ઇફ્ફત અને તમારું રિસ્પેક્ટ, તમારી ડિગ્નિટી, તમારું ઓનર, તમારો જે મર્તબો છે બાઈઓનો, એ એની અંદર છે કે તમે પોતાના શરીરને ના મહરમોથી સંતાડો. એની અંદર તમારી ઇજ્જત છે. તમારી ઇજ્જત એની અંદર નથી કે તમે એવા કપડાં પહેરો
કે જેના કારણથી તમારા શરીરનો જે ભાગો છે એ દેખાતો હોય. હું તમને શું કહું, ન્યૂઝપેપર્સ ખોલો, મીડિયાની અંદર જોવો કે જે બાઈઓ, મુસલમાનની વાત નથી કરતો, ગેર મુસલમાનોની વાત કરું છું, કે જ્યારે કોઈ પાર્ટીની અંદર જાય, કાંઈ મોટો ફંક્શન હોય કે કોઈ પણ બાજુ ફેશન શો હોય, કેવા કેવા કપડાં પહેરે છે અને કેવી રીતે તેઓના શરીરના ભાગો આમ ખુલ્લા, આમ માણસો જોતા. કોઈ પણ વસ્તુ આપણે કરીએ, અસહાબે કહફ આપણને શીખવાડી ગયા છે કે, અને આદર્શ આપણે લઈ શકીએ છીએ એની અંદરથી, આ આંધળી તકલીફ તોડી નાખો. જે માણસો પાસે ઈમાન હોય છે અને જે માણસો પાસે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે પોતાના વિચારો હોય છે, ઈમાનવાળા હોય અને સાથે સાથે પોતાના વિચારો હોય, તેઓ કદી એવોની પછવાડે નહીં જાય કે જે મેજોરિટીની અંદર જે વધારે હોય. તમે ઇસ્લામનો દાખલો જો, પૈગંબરે ઇસ્લામની વફાત પછી ઇમામ અલી અલૈહિ ઇસ્લામ પાસે કેટલા માણસો હતા? તારીખ કહે છે વધારેમાં વધારે 11 માણસો. બાકીના બધા ચાલ્યા ગયા, બધાએ બૈઅત કરી નાખી. આ 11 જે છે એમાં અબુ ઝર, એમાં અમ્માર, એમાં મિકદાદ, એમાં બિલાલ, આ બધા જે છે તેઓએ કબૂલ ન કર્યું. આ ઈમાનવાળાઓ હતા, તેઓ સમજતા હતા કે હકની વાત શું છે. તો જ્યારે પણ તમે એમ સાંભળો કે ફલાણો માણસો આવી રીતે કર્યા, આ ફલાણાએ કર્યું, આવી રીતે કર્યું, આખા મેજોરિટી એટલે બધા માણસો આ તરફ જાય છે, તો અમે પણ એની પછવાડે નહીં. આ થશે આંધળી તકલીફ. પહેલા વિચાર કરો, સાચું શું છે, ખોટું શું છે, પછી એના ઉપર અમલ કરો. કે અને ઓકે, બીજો દર્શ જે છે એ છે કે બીજો દર્શ આપણને એ શીખવાડવામાં આવે છે કે જ્યારે જરૂરત પડે ત્યારે તમે હિજરત કરો. તમે જો કે માહોલ ખરાબ થઈ ગયો છે, અહીંયા મારે ઈમાન સાચવવું તકલીફ પડે છે, અહીંયાથી હિજરત કરવાની છે, તો હિજરત કરો. કે આપણી જે હિજરત હોય છે, ખાસ કરીને હું પણ એની અંદર સામેલ છું, કે જે માણસો આફ્રિકા મૂકી અને યુનાઇટેડ કિંગડમ અથવા ફ્રાન્સ અથવા અમેરિકા અથવા કેનેડા ચાલ્યા ગયા, વધારે આ જે હિજરત કરી હતી તેઓનું મેઇન કારણ, મૂળ કારણ એ હતું કે કેવી રીતે અમને સિક્યુરિટી અને અમને અમાન મળી શકે. હા, તેઓ જોતા હતા કે ઉहाँ જતા ઘણા મા બાપ પોતાના છોકરાઓને જ્યારે બહારે ભણવા મોકલાવે છે તો એ યુનિવર્સિટીઝમાં મોકલાવે છે, ત્યાં પેલા તપાસ કરે છે કે બાજુમાં કોઈ જમાત છે કે નથી, એ ગામમાં જમાત છે કે નથી, તાકે મારો દીકરો ત્યાં જઈ શકે, મારી દીકરી ત્યાં જઈ શકે અને ત્યાં હાજર રહી શકે. આપણી હિજરત એના માટે ન હોવી જોઈએ કે આપણે એમ સમજે કે અહીંયા મને પૈસા બહુ વધારે મળી જશે હવે, પણ મારું ઈમાન ચાલ્યું જશે. હિજરત કરવાનું હોય તો હિજરત કરો ઈમાનને બાકી રાખવા માટે. તમારી સામે દાખલો છે તારીખની અંદર એ મુસલમાનોનો કે જ્યારે પૈગંબર ઇસ્લામ ફેલાવવાનું શરૂ કર્યા મક્કાની અંદર, તો તમે વાંચશો તારીખની અંદર, તમે સાંભળ્યા પણ હશો કે કેવી રીતે જે પહેલા મુસલમાન થયા હતા તેઓ પર કેટલી તકલીફો હતી, કેટલી તકલીફ. તેઓને મારવામાં આવતું હતું, તેઓથી વસ્તુઓ અટકાવવામાં આવતી હતી. તો તેઓ પૈગંબર પાસે આવ્યા અને પૈગંબરને કહ્યું કે અમે નક્કી કરે છે કે મક્કાથી અમે હિજરત કરે.
શા માટે તમને હિજરત કરવી છે? તો જવાબ એ હતો, એના માટે અમે હિજરત કરે છે તાકે અમારું ઈમાન સંચવાઈ જાય. તો પૈગંબર ઇસ્લામે તેઓને કહ્યું, જાઓ હબશ, જે આજકાલ ઇથિયોપિયા ઓ એરિટ્રિયાને સાથે ગણો, એને હબશ કહેવાય છે. પૈગંબરે એ પણ કીધું કારણ, શા માટે હું તમને કહું છું હબશ જાઓ. એ હબશના રસ્તા તરફ જવા માટે તેઓને ઘણી મુશ્કેલો પડી. એ જમાનામાં પ્લેન ન હતી કે પ્લેનમાં બેસી ગયા અને ઉડી ગયા. તે વખતે તો તેઓ બધા જાનવરો ઉપર સફર કરતા હતા. અને ત્યાં હબશ જવા માટે તેઓને રણમાંથી વટાવવું, એવા મેદાન કે જેની ઉપર એક ઝાડ ન દેખાય, ત્યાંથી તેઓને પસાર થવાનું હતું. પણ પૈગંબરે કહ્યું જાઓ હબશ, કારણ કે ત્યાંનો જે રાજા છે એ રાજા ન્યાયથી કામ કરે છે, જસ્ટિસથી કામ કરે છે, ઈમાનદાર છે. પોતાનું ઈમાન જે છે એ ઈસાઈયત ઉપર છે, પણ એ માણસ ન્યાય કરે છે. તો આ પહેલી હિજરત જે થઈ હતી એ મદીના નહીં પણ હબશ તરફ હિજરત જે થઈ એ એના માટે હતી કે પોતાનું ઈમાન બચાવવા માટે. પૈગંબર મક્કાની અંદર પોતાનું કામ વધારી નતા શકતા, તો જ્યારે મદીના વાસીઓએ તેઓને આમંત્રણ આપી તો પૈગંબરે હિજરત કરી મદીના તરફ ચાલ્યા ગયા. જરૂરત પડે તો તમે હિજરત કરો. હવે ત્રીજો જે આવે છે દર્શ આપણે શીખી શકીએ છીએ, એને કહેવાય છે તકૈયા. તકૈયાનો મતલબ એ છે કે જે તમારાની અંદર જે છે, જે તમે ઈમાન રાખો છો, એ ઈમાનને તકલીફના કારણે, કારણ કે તમે જો ઈમાન જાહેર કરશો અહીંયા તો તમારા ઉપર મુશ્કેલો આવી જશે. એ મુશ્કેલથી બચવા માટે તમે તમારા ઈમાનને સંતાડી શકો છો, એને કહેવાય છે તકૈયા. શરિયાતની અંદર આપણી ખાસ કરીને શિયા ઇથના અશરી મذહબની અંદર એ દર્શ છે અને શીખવાડવામાં આવે છે કે તકૈયા કરો જ્યારે જરૂરત પડે. અત્યારે કોઈને જરૂરત નથી. અત્યારે આપણે વાહિરન બતાડી શકીએ છીએ કે અમે આ ફલાણા મذહબના માનવાવાળાઓ છે. હવે કોઈ મને એ બહાનો ન કાઢે કે મને કોઈ મિનિસ્ટરને મળવા જાઉં અને હું આ જાઉં હોય તો મને જ્યારે એ બાઈને હાથ દેવાનું હોય તો હાથ દેવું પડે છે. મને તમે ભાઈ હાથ દીધા, શા માટે હાથ દીધા? હરામ છે, રજા નથી. હું તકૈયા છું. તકૈયા ઈમાન છે, ઈમાનને બચાવવા માટે. આમાં તો તમારા પાસે ઓલું હોવું જોઈએ કહેવા માટે, એ શું કહેવાય, આરામથી અને સરખીથી તમે એમને સમજાવી શકો કે અમારા મذહબની અંદર અમે ભાઈઓને હાથ નથી દઈ શકતા. અમે જો અડી શકે હાથ તો અમુકનો, જે રીતે અમારી ઘરવાળી હોય, જેવી રીતે અમારી મા હોય, જેવી રીતે અમારી બહેન હોય, એ ઉપરાંત અમે બીજી મુસલમાન ભાઈઓને પણ હાથ નથી આપી શકતા. અને જ્યારે તમે માણસોને સમજાવો તો તેઓના મગજમાં ઉતરે છે. હું તમને એક દાખલો દેતો જાઉં. કયો દાખલો છે કે આ મારી સાથે બન્યું હતું 1986ની અંદર. મને યાદ છે, હું ટોરોન્ટો ગયો. પહેલી વાર હું આફ્રિકાથી બહાર, એમ સમજો કે કેન્યાથી બહાર નીકળ્યો હતો અશરે મુહર્રમની મજલિસ પડવા માટે. અને હું ગયો તો કેનેડા, અને કેનેડાની અંદર મેં મજલિસો બયાન કરી અને મારો વિષય હતો ઇસ્લામનો ઇતિહાસ. તો પૈગંબરની વફાતથી લઈ અને કરબલાના વાક્યા સુધી, અને કરબલાના વાક્યા પછી શું થયું એ બધું બયાન કર્યું. મારી લગભગ છેલ્લી મજલિસ હતી, કે છેલ્લી કરતાં પહેલી એક મજલિસ હતી. એમાં મેં બયાન કર્યું હતું કે જરૂરી છે કે આપણે જનાબે ઝૈનબનો પડદાને સાચવીએ. એટલે ભાઈઓ માટે જરૂરી છે કે તેઓ એ પડદાનો એહતિમામ કરે અને પડદાની રેસ્પેક્ટ રાખે. બધું સમજાવ્યો. બીજા દિવસે એક છોકરી આવી મારી પાસે. એ મને કહે છે કે એક બનાવ બન્યો. મેં કીધું બોલો શું છે? તો કે હું જાતી હતી મારે ઓફિસમાં કામ કરવા પડદો વગર. ગઈકાલ મેં સાંભળ્યું, મારા ઉપર અસર થઈ.
તો હું ગઈ મારા બોસ પાસે અને એને કહું છું કે મારા માટે જરૂરી છે કે હું મારા વારને ઢાંકું, મારા શરીરને સરખી રીતે ઢાંકું અને હું કામ કરું. મને કામ કરવાનું કોઈ મનાઈ નથી, હું કામ કરી શકું છું, પણ મને આવી રીતે કરવું જોઈએ. આ મારો મઝહબ કહે છે. તો એ માણસ શું કીધો જવાબની અંદર? એ બાયડીને કહે છે કે જ્યારે સૌથી મોટો બોસ, મતલબ કે જે અલ્લાહ સૌથી મોટો બોસ હુકમ આપે આ કરવાનું, તો હું કોણ છું તને અટકાવવા માટે? આ છે. જ્યારે તમે સમજાવવાની કોશિશ કરો ત્યારે તેઓ સમજી શકે છે, તેઓ સમજે છે. અહીંયા પણ ડરવાનું નથી. કુરાનની આયત યાદ રાખો. હું આ બયાન પણ કર્યો છું કે ખુદાવંદ તઆલા નબી મૂસાને કહી દીધા હતા, અંતુમુલ અઅલૌના ઇન કુન્તુમ મુઅમિનીન. તમારો મર્તબો ઊંચો છે અગર તમે મુઅમિન છો. ઈમાન હશે તો પછી ઈમાન સાથે ડર કેનો? ડર હોય તો ફક્ત આપણે ખુદાવંદ તઆલાનો ડર રાખીએ. ખુદાવંદ તઆલા આપણને કુરાનની અંદર કહે છે, વલા તખશૌહુમ તખશૌની. તેઓથી ન ડરો, મારાથી ડરો તમે. તો તકૈયા જે છે એ જરૂરી વસ્તુ છે કોઈક વખતે. હવે આપણે ચોથા દર્શ ઉપર અલ્લાહની રાહની અંદર બધા સરખા છે. વઝીર હોય કે પછી કોઈક ગેટા, બકરા, જાનવરોનો ચરવાહો જે ધ્યાન રાખવા વાળો હોય, કોઈ પણ હોય, અલ્લાહની રાહમાં બધા સરખા છે. એટલે હદ સુધી કે જે કૂતરો તેઓ સાથે હતો, જે તેઓની હિફાજત કરતો હતો, એનો પણ મર્તબો આ જેટલો થઈ ગયો. કુરાનની અંદર આ સૂરે કહફમાં એક આયતની અંદર 3 વખતે કૂતરાનો જિક્ર આવે છે. જ્યારે અલ્લાહની રાહમાં તમે જતા હો ત્યારે બધા સરખા છે. માદી દુનિયાની અંદર માણસો એકબીજાને ઊંચો નીચો કરતા હશે. તમે જો યુનાઇટેડ નેશનનો જે ચાર્ટર છે, યુનાઇટેડ નેશનની અંદર એ ચાર્ટરમાં લખેલું છે કે ઓલ પીપલ આર ઇક્વલ. બધા માણસો એક સરખા છે. પણ જ્યારે તમે અમલમાં જોવા જાઓ તો સોસાયટી છે, ક્લાસીસ છે, આનો દરજ્જો ઊંચો છે કારણ કે આની પાસે માલ ઘણો બધો છે, આનો દરજ્જો નીચો છે કારણ કે આની પાસે માલ નથી, આ વચલો ભાગનો છે કારણ કે એની પાસે બહુ ઓછો માલ છે. એ પ્રમાણે એ રાખવામાં આવે છે. ઇસ્લામની અંદર છે, તમે આવો નમાઝ પડવા માટે અને નમાઝે જમાઅતની સફો કાયમ થાય ત્યારે ન કોઈ પૈસાદાર ન કોઈ ગરીબ, બધા એક સરખા એકબીજા સાથે ખભો લગાડી અને ઊભા રહી જાય છે. અલ્લાહની રાહમાં બધા એકલા છે. અને અહીંયા આપણને એક સબક લેવાનું છે અને જરૂરી એ છે કે તમે કોઈ પણ તમારા મુમિન ભાઈને અથવા બહેનને નીચી આંખથી ન જોવો. કદી નહીં. ન કોઈકને એના પૈસાના કારણે તમે એને બહુ વધારે માન આપો, ન કોઈકને તમે માન ન આપો કારણ કે એ મસ્કીન છે, ગરીબ છે, એની પાસે પૈસા નથી, એ ધ્યાનથી તમે નીચે ન જોવો. બધા સરખા છે. તમને હદીસ યાદ છે? ગયા વખતે ઝિલહજમાં હું આવ્યો હતો ત્યારે હું બયાન કર્યો હતો, ફરીથી યાદ દેરાઉં છું કે પાંચમા ઇમામ મસ્જિદુલ હરામમાં દાખલ થયા, જોયું કાબાને કહે છે, કાબા તારી ઇજ્જત કેટલી, તારી અઝમત કેટલી ઊંચી છે. રાઈટ, મા અઝમુકી યા કાબા, એ કાબા તારી અઝમત કેટલી ઊંચી છે. ત્યારબાદ પાંચમા ઇમામ કહે છે, વલ્લાહ, અલ્લાહની નજદીક એક મોમિનની ઇજ્જત તારા કરતા પણ વધારે છે. એક મોમિનની ઇજ્જત કાબા કરતા પણ વધારે છે. આપણે જાણવાનું છે, આપણે અલ્લાહની રાહમાં છે, કોશિશ કરી રહ્યા છે, આપણે બધાને એકબીજા સાથે સરખી રીતે જોઈએ. એક સલાવત પડશે.
છઠ્ઠા લેસન ઉપર આવે અને એ છે કે જે આપણા માટે એક બહુ જ જરૂરી અને અહમ દર્શ છે, અને એ દર્શ છે આપણા માટે કે આપણે જ્યારે પણ કઠણ હાલતમાં હોય, તકલીફમાં હોય, આપણા ખાવાનું જે છે એના માટે જરૂરી છે કે આપણે એનું ધ્યાન રાખીએ. નહીં, આ પાંચમો લેસન છે ને, આ પાંચમું છે, સોરી, પાંચમો લેસન જે છે એની અંદર એ છે કે ખુદાવંદે તાઆલા આપણને એક ખાતરી આપે છે કે જ્યારે એના બંદાઓ તકલીફની અંદર હોય તો તે વખતે ખુદાવંદે તાઆલાની મદદ હોય છે. કોઈ દિવસ પણ ગભરાવાનું નહીં કે ખુદાવંદે તાઆલા મદદ નહીં કરે. જો અસ્હાબે કહફની મદદ કેવી રીતે ખુદાવંદે તાઆલાએ કરી. તેઓ ભાગી ગયા, તેઓ ચાહતા હતા કે પોતાને તેઓ બચાવી નાખે. ખુદાવંદે તાઆલાએ તેઓને નિંદરની અંદર નાખી દીધો. આખા ગામને કોઈને ખબર ન પડે. જમાનો વટાતો ગયો, ખુદાવંદે તાઆલાએ તેઓને એ હાલતમાં રાખ્યું. અને જ્યારે પાછા ઉઠ્યા તો તે વખતે પણ તેઓ બહુ જ ધ્યાન રાખતા હતા કે એવું ન બને કે અમે પકડાઈ જાય, એવું ન બને કે આ લોકો અમને પાછા લઈ જશે અને બુત પરસ્તી કરાવશે. એ બધે તેઓ ધ્યાન રાખતા હતા, તેઓ ડરતા હતા. ખુદાવંદે તાઆલાએ કહ્યું કે હું તમારી મદદ જરૂર કરીશ. હવે આવે છે કે કઠણ વખતની અંદર, તકલીફની અંદર અસ્હાબે કહફ આપણને શીખવાડી ગયા કે જે પણ ખાવાનું તમે ખાતા હો, તમે એની અંદર જરૂર જોજો કે એ કેટલું પાક છે. ખાવાની પાકીઝગી, એ તૈયબ અને તાહિર ખાવાનું એ બહુ જ જરૂરી છે. શા માટે? કારણ કે એનો અસર જે છે તમારી રૂહ ઉપર પડે છે. જે પણ તમે શરીરમાં નાખો છો, આ હું સમજાવી દીધો છું કે જે પણ તમે શરીરની અંદર નાખો છો એનો અસર જરૂર પડે છે તમારી રૂહ ઉપર. આપણને આપણી રૂહની તકવીયત દેવાની છે. હું ભૂલતો ન તો ઇમામ હસન અલ ઇસ્લામની હદીસ છે કે તેઓ કહે છે કે તમે તમારા ખાવા માટે કેટલી બધી ધ્યાન આપો છો. દાખલા તરીકે તમે ગોશ્ત પણ લેવા જશો તો દુકાનદારને તમે કહેશો કે આ ગોશ્ત જે છે એ હું ચાહું છું ફ્રેશ હોય, તાજું હોય, એ મને ખપે છે. એ તમને કહેશે કે 2 દિવસ પહેલાંનું છે, એ 2 દિવસ પહેલાંનું હું તને અડધા ભાવમાં આપીશ. તે છતાંય તમે કહેશો કે મને પૈસા દેવામાં વાંધો નથી, પણ મને તાજું ખપે છે. આપણા ખાવા માટે આપણે કેટલી બધી ધ્યાન રાખે છે. પછી ઇમામ કહે છે શા માટે તમે તમારી રૂહના ખાવા માટે એટલી બધી ધ્યાન નથી આપતા? શા માટે માણસ આળસુ બની જાય છે? જ્યારે રૂહનું ખાવાનું આવે છે તે વખતે તેઓ આળસ કરે છે અને એની અંદર ધ્યાન નથી દેતા. આ આપણને જાણવાનું છે. અસ્હાબે કહફ નિંદરમાંથી ઉઠ્યા છે, ભૂખ લાગી છે. હવે તો તમે મને જે દો હું ખાઈ લઈશ, મને ભૂખ લાગી છે. પણ અસ્હાબે કહફે કીધું જાઓ છો તો એ ખાવાનું લઈ આવો કે જે પાકીઝા ખાવાનું છે. સાતમો લેસન જે છે એ છે કે આપણે અલ્લાહ અઝ્ઝા વજલ એના લુત્ફથી આપણે ખુદાવંદ તાઆલા પાસેથી મદદ માંગે. અને એ સબક જે મેં તમને કહ્યું હતું ઇન્શા અલ્લાહ, એ આપણે સમજી જાય કે આપણને કાલે કંઈ કામ કરવું છે તો આપણે એક ચીજ, 2 વસ્તુ ધ્યાનમાં રાખે. એક એ કે ખુદા ચાહશે તો થવાનું છે. બીજું એ કે આપણે ઓળખે કે આપણી જે તાકાત છે એનું કોઈ હદ છે. અમુક તાકાતથી આપણે નહીં કરી શકે, આપણી હદથી બારે છે, નહીં કરી શકે. અલ્લાહ ચાહશે તો એ થશે. તો આ ઇન્શા અલ્લાહ
આ જે શબ્દ છે એને તમે ધ્યાન રાખો. પણ જે રીતે આપણે જાણીએ છીએ કે આપણે એને બયાન પણ કરે તો એવી રીતે બયાન કરે કે આપણે એની અંદર ખાતરી હોય અને આપણે એ કામ કરવા માટે હોય, તૈયાર હોય ત્યારે આપણે ઇન્શાઅલ્લાહ કે છટકવા માટે ઇન્શાઅલ્લાહ આપણે ન કરીએ. કે આઠમો લેસન જે છે એ છે કે આપણી પાસે આની અંદર એક દર્શ છે, અને દર્શ એ છે કે જે માણસો હકની વિરુદ્ધતાઈ કરતા હોય તેઓની સામે જ્યારે દેબા કરવું હોય, જ્યારે તેઓની સાથે વાતચીત કરવી હોય તો અકલી દલીલો પેશ કરવાની જરૂરત છે. કે ખુદાવંદ તઆલા સૂરે નહલની અંદર કહે છે, ઉદઉ ઇલા સબીલી રબ્બિકુમ بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن. ادعو બોલાવો إلى سبيل ربك તમારા રબના રસ્તા ઉપર, બિલહિકમા હિકમતથી બોલાવો માણસ, વલમૌઇઝત الحسنة અને સારા શબ્દો કહી અને સારી શિખામણો દઈ અને તેઓને બોલાવો. વજાદિલહુમ બિલ્લતી હિય અહસન. અગર તેઓની સાથે તમે દેબા કરો તો તે તમે બહેતરીન રીતે દેબા કરો. તો તમે આ આપણને સબક છે કે જે માણસો હકની વિરુદ્ધતાઈ કરતા હોય તેઓની સામે ઝઘડો ન કરો, તેઓની સામે અકલી દલીલો પેશ કરો. અસ્હાબે કહફે તે કર્યું હતું અને તેઓએ એ સામનો કર્યો હતો એ સમાજની અંદર કે જે સમાજની અંદર ફસાદ હતું, એ સમાજની અંદર અસ્હાબે કહફે જ્યારે તેઓનો સામનો કર્યો તો અકલી દલીલથી સામનો કર્યો. તમને સૂરે કહફની 15 અને 16મી આયત જોશો તો એની અંદર તમને આ દલીલો મળશે. દાખલા તરીકે એક દલીલ તેઓ એ કહે છે કે તેઓ અગર ખુદા સિવાય બીજો કોઈ ખુદા હોય તો તેઓને કહો કે તેઓની દલીલો લઈ આવે, પુરાવો કરે કે ખુદા સિવાય બીજો કોઈ ખુદા છે. આ એક અકલી દલીલ છે. મને કોઈ કહે કે ખુદા છે કે નથી તો હું મારી દલીલ લઈ આવું કે ખુદાવંદ તઆલા છે. દાખલા તરીકે કોણે મને પેદા કર્યું છે? મા બાપથી લઈને બાપ દાદા અને પછી પછવાડે જતા આવશું આપણે આદમ સુધી, હઝરત આદમ સુધી. હઝરત આદમને કોણ ખલ્ક કર્યું? આપણો કોઈ પેદા કરવા વાળો છે. આ આખી દુનિયા ચાલી રહી છે એક સિસ્ટમ ઉપર, એનો ચલાવવા વાળો કોઈ છે. આપણી પાસે ઘણી બધી દલીલો છે, પણ જેઓ ખુદા સિવાય બીજાને માને છે ખુદા તરીકે, તેઓને કયો દલીલો લઈને આવે? તો આ અસ્હાબે કહફે આવી રીતે કરી. અને આ છેલ્લો દર્શ જે હું કહું છું એ દર્શ એ છે કે અસ્હાબે કહફના વાક્યાની અંદર એ પુરાવો થઈ જાય છે કે ખુદાવંદ તઆલા પાસે તાકાત છે કે તે મુર્દાઓને પાછો જીવતો કરી શકે છે. 309 વર્ષ સુધી તેઓ આમ જ પડ્યા હતા અને ત્યારબાદ ખુદાવંદ તઆલાએ પાછો તેઓને ઉઠાડ્યા. આ બતાડી આપે છે કે જ્યાં કુરાનની અંદર અને જ્યાં અંબિયાઓ માણસોને કહેતા હતા કે આ જિંદગી પછી બીજી જિંદગી છે, તમોને પાછા જીવતા કરવામાં આવશે, આ એનો એક પુરાવો છે, એક દલીલ છે, ચોખ્ખી દલીલ છે, આપણા માટે એક દર્શ છે. અહીંયા મારું આ અસ્હાબે કહફ ઉપર જે દર્શ છે, આ જે ચર્ચા હતી એ ઇન્શાઅલ્લાહ આજે પૂરી થઈ ગઈ. આવતીકાલથી હું બીજો એક કિસ્સો લેવાનો છું અને એ કિસ્સા ઉપર ઇન્શાઅલ્લાહ તમારી સમક્ષ બયાન કરીશ. મારી કોશિશ એ છે બુઝુર્ગો, ભાઈઓ અને બહેનો, કે આ કુરાનની આયતોથી આપણે આપણા ઈમાનને મજબૂત કરીએ. ખાસ કરીને ખુદાવંદ તઆલા ઉપર આપણો ભરોસો, ખુદાવંદ તઆલા ઉપર આપણું તવક્કલ, ખુદાવંદ તઆલાની ઓળખાણ
આપણે કુરાન મજીદની આયતોથી કરે. એટલે હું એ જ બીજો કોઈક કિસ્સો લઈશ તમારી સમક્ષ અને ઇન્શાઅલ્લાહ પેશ કરીશ. હવે સંતાડવાની વાત નથી, હું તમને કહી દઉં કે કયો કિસ્સો હું શરૂ કરીશ. એક જેને આપણે અસ્હાબુલ કરિયા કહે છે કે જે સૂરે યાસીનની અંદર છે. તો આયતો તો ઇન્શાઅલ્લાહ તમને મોઢે હશે. વદ્રિબ લહુમ મસલન અસ્હાબલ કરિયા ઇઝ જાઅહલ મુરસલૂન. આપણે એમાંથી ઇન્શાઅલ્લાહ કાલે શરૂ કરશું અને હું કોશિશ કરીશ કે જેમ બને એમ જલ્દીથી એ પૂરું કરી નાખું, તાકે એમાંથી પણ આપણે કેટલા દર્શો લઈ શકે છે એને આપણે જોતા જાય. ખુદાવંદે તઆલા પાસે આપણી દુઆ છે કે ખુદાવંદે તઆલા આપણને સૌને તૌફીક આપે કે આપણે એના રસ્તા ઉપર એના જે બતાવેલું દીન છે એના ઉપર આપણે કાયમ રહે. ખુદાયા તારી પાસે દુઆ છે આ માય મુબારક રમઝાનની રાતના કે દરેક ઇન્સાનનો અંત આવવાનું છે, દરેક ઇન્સાન મોત આવવાની છે. ખુદાયા દુઆ છે તારી પાસે કે જ્યારે અમારી મોતનો વખત આવે તો અમે ઈમાન ઉપર બાકી હોય. બાર ઇલાહા અમારા ગુનાહાને કબીરાને સગીરાને માફ કરી નાખ. અમારા વાલિદૈનના ગુનાહાને કબીરાને સગીરાને માફ કરી નાખ. કુલ મુમિનીન અને મુમિનાતના ગુનાહોને માફ કરી નાખ. બાર ઇલાહા જેઓ બીમાર છે તેઓને શિફાએ આજિલ અને સેહતે કામિલ અતા ફરમા. બાર ઇલાહા જેઓ તકલીફો અને મુશ્કેલોની અંદર છે તેઓની તકલીફો અને મુશ્કેલોને દૂર કરી નાખ. બાર ઇલાહા ઉલમાએ દીનનો સાયો અમારા માથા ઉપર બાકી રાખજે. બાર ઇલાહા જમાનો બગડતો જાય છે, તું તો અમારાથી બહેતર જાણે છે. ખુદાયા તારી પાસે દુઆ છે તારી હુજ્જત ઇમામે ઝમાનાના ઝુહુરની અંદર જલ્દી ફરમાવ. તેઓના અસહાબ અને અંસારની અંદર અમને શામિલ કરજે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ ત્તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. કોઈને કોઈ સવાલ હોય તો મને પૂછો.